નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે। આ પ્રથમ સત્રાંત પરીક્ષા 2025ની અંદર ધોરણ 3નું જે પર્યાવરણ વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રથમ સત્રાંત પરીક્ષાના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં। જો તમે આ પ્રશ્નપત્રના સોલ્યુશનની જે પીડીએફ છે, એટલે કે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર મેળવવા માંગો છો તો અહીંયા નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। અથવા તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। એપ્લિકેશનમાંથી પણ તમે આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025નું 10/10/2025ને શુક્રવારના રોજ જે 40 ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન ક્રમાંક અને તેની સામે તેના ગુણ પણ આપેલા છે અને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે। એમાં છે પ્રશ્નપત્ર નંબર 1 માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 1 ગુણ છે। પહેલું, ઉડી શકે તેવા બે પક્ષીઓના નામ। તો અહીંયા ઉડી શકે તેવા બે પક્ષીઓના નામ તમારે લખવાના છે। મિત્રો, આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો અને પ્રશ્નપત્ર પણ મેળવી લેજો। પરીક્ષાની અંદર તૈયારી કરવા માટે બાળકોને અને તેના વાલીઓને, શિક્ષકોને ખૂબ જ ઉપયોગી થશે અને આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર માત્ર ને માત્ર તમને ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જ ઉપલબ્ધ થશે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ મેળવી લેવા। બીજું, જીભથી પાણી પીતા પ્રાણીના નીચેના ખાનામાં ટીક કરો। ચાલો, અહીંયા 4 પ્રાણીઓ આપણને આપ્યા છે, એમાંથી જે પ્રાણી જીભ વડે પાણી પીતું હોય એની નીચે ટીક કરવાની છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1b, નીચે આપેલ ચિત્ર ઓળખી તેનું નામ અને તેની વિશેષતા લખો જેના કુલ 2 ગુણ છે। અહીંયા મોર છે અને અહીંયા કબૂતર છે, તો આ બંનેના નામ અને તેની વિશેષતાઓ તમારે જણાવવાની છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ 2 માર્ક્સ। પહેલું, પૂરી તળવા માટે ખાલી જગ્યા સાધન એટલે કે વાસણ જરૂરી છે અને કૌંસ પણ આપેલો છે। કૌંસમાંથી યોગ્ય શબ્દ જે સાચો જવાબ છે તે તમારે લખવાનો છે। બીજું, લોકો બીમારીની સારવાર માટે ખાલી જગ્યાની પાસે જાય છે વકીલ, પોસ્ટમેન કે ડૉક્ટર। મિત્રો, આ પ્રશ્નપત્રની પીડીએફ અને પ્રશ્નપત્રની સાથે સાથે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને આ જે પ્રશ્નપત્ર અને તેના જે સોલ્યુશન છે તે ખૂબ જ ઉપયોગી થશે પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ મેળવી લેવા। પ્રશ્ન નંબર 2b, નીચેના કૌંસમાં આપેલ વાનગીને તેની બનાવવાની યોગ્ય રીત મુજબના ખાનામાં લખો। તો જો બાફીને, ભૂંજીને એટલે કે ગરમીથી શેકીને, તળીને અને શેકીને, આવી રીતે આપણે વાનગીઓ છે તો એમાં ભાખરી, પૂરી, ભાત અને ખારી શીંગ, આ 4 વાનગીઓ જે છે તે આપણે અહીંયા વાનગીની નામ લખવાની છે। હવે જો બાફીને, તો આમાં બાફીને શું ખાઈ શકાય? તો ભાત છે। ત્યાર પછી ભૂંજીને એટલે કે ગરમીથી શેકીને આપણે અહીંયા શું ખાઈ શકીએ? તો અહીંયા ગરમીથી શેકીને તમે જોઈ શકો છો કે ખારી શીંગ છે। ત્યાર પછી છે તળીને તો પૂરી છે અને શેકીને તો ભાખરી। પ્રશ્ન નંબર 3 સૂચના મુજબ જવાબ લખો જેના કુલ 3 માર્ક્સ। પહેલું, તમારા ઘરે રસોઈ બનાવવા માટે વપરાતા 2 વાસણના નામ। બીજું, પાણીમાં ચાલતા 2 વાહનોના। આ પ્રશ્નપત્ર છે ને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, તમે જોશો ત્યાં તમને આમાં જવાબ લખવાનું મન થશે। તો તમે વિચાર કરો કે આ પ્રશ્નપત્રની પીડીએફ મેળવી, ઝેરોક્સ કરાવીને તમે એમાં જવાબ લખશો અને તમારા 40માંથી 40 માર્ક્સ આવશે તો તમને પરીક્ષાની પણ સારામાં સારી તૈયારી થશે અને કોન્ફિડન્સ પણ વધશે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પ્રશ્નપત્ર અને સાથે સાથે તેનું સોલ્યુશન બંને મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। આવા આપણે પર્યાવરણ વિષયના 3 પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે, તો જરૂરથી 3 પ્રશ્નપત્ર મેળવી લેજો। ચિત્રની સામે તેની વિશેષતા અને ઉપયોગ લખો। તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રેક્ટર છે, તેની વિશેષતા આપણે લખવાની છે। પ્રશ્ન નંબર 3b, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ 2 ગુણ છે। પહેલું, તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો? ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો। એમાં પહેલું, મેઘધનુષ્ય કઈ ઋતુમાં જોવા મળે છે? બીજું, 4 પૈડાવાળા 2 વાહનના નામ લખો। ત્રીજું, કોઈ પણ 2 વૃક્ષને પાણી ન મળે તો શું થાય? પ્રશ્ન નંબર 4b, 20 વર્ષ પહેલાં કેવા વાહનો ઉપયોગમાં લેવાતા હતા?
ત્યાર પછી પ્રશ્ન નંબર 5 સૂચના મુજબ જવાબ આપો, જેના કુલ 4 માર્ક્સ છે. પહેલું, આપણે ઘરે પાણીનો સંગ્રહ શા માટે કરવો જોઈએ? બીજું, ચોખા અને ઘઉંમાંથી બનતી વાનગીઓના નામ લખો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 કોઈ પણ 2 કઠોળના નામ લખો. પ્રશ્ન નંબર 6 1 સમજીને જવાબ આપો. પપ્પાના બેન તો ફૂઈ, મમ્મીના બેન શું થાય? જણાવવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 2 યોગ્ય જોડકા જોડો. 2 માર્ક્સનો પ્રશ્ન છે. પપ્પાના પપ્પા, મમ્મીના મમ્મી, પપ્પાના નાના ભાઈ, મમ્મીના ભાઈ એને શું કહેવાય? અહીંયા તમારે બોક્સની અંદર જણાવવાનું છે. પ્રશ્ન નંબર 7 2 કે 3 વાક્યમાં જવાબ આપો, કોઈ પણ એક, જેના કુલ 2 માર્ક છે. મિત્રો, આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું ધોરણ 3નું પર્યાવરણ વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. આવા પ્રશ્નપત્ર તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા જ આખા સમગ્ર ગુજરાતની અંદર તૈયાર કરવામાં આવે છે. તો જરૂરથી આ પ્રશ્નપત્ર મેળવી લેજો. નજીવી કિંમત છે, 40 રૂપિયા તમે ક્યાંય વાપરી નાખતા હશો, બરાબર. આ પ્રશ્નપત્રનો તમે અભ્યાસ કરશો તો પરીક્ષાની તમે સારામાં સારી તૈયારી કરી શકશો. બીજું, તમે કયા કયા પ્રસંગોમાં ખુશ થાવ છો? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખો, કોઈ પણ એક, જેના કુલ 3 માર્ક છે. પેલું, જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરવી જોઈએ? બીજું, તમે વિચારીને કહો કે તમારે મોટા થઈને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડશે? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 આપેલ ચિત્રને જોઈને નીચેના ખાનામાં ચિત્ર દોરો. તો આવું ચિત્ર તમારે સેમ જે છે તે નીચે દોરવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 1 માર્ક છે. એમાં પહેલું, તમારા ઘરમાં લાકડામાંથી બનેલી 2 વસ્તુના નામ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9 સૂચના પ્રમાણે જવાબ આપો. એમાં ખોટા શબ્દને છેકી નાખો. એમાં પહેલું, તમે વાળ કાપવા માટે વાળંદ કે સુથાર પાસે જાઓ છો. બીજું, તમે શાળાએ કેટલા વાગે જાઓ છો? સમય ઘડિયાળમાં દર્શાવો. અને ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9 સૂચના મુજબ જવાબ આપો, કોઈ પણ એક. કુટુંબના સભ્યો, તો કે પપ્પા, મમ્મી અને બહેન. સભ્યના કાર્યો અહીંયા લખવાના છે. બીજું, વ્યવસાયકારના કાર્યો તેની સામેના ખાનામાં લખો. શિક્ષક, કુંભાર અને પોલીસ, એના કાર્યો અહીંયા આપણને આપેલા છે. અહીંયા તમારે જણાવવાના છે. તો મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 3ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3થી 8ના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી અને પરીક્ષાની તૈયારી કરી લેવી. દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.